હાલો બાળકો, કેમ છે? મજામાં? હવે જોઈ કે આપણે બ્રિજ કોર્સ લેક્ચર નંબર 4 હવે આપણે જોશું બ્રિજ કોર્સમાં અંતરાળ વિશે માહિતી. અંતરાલ ઇન્ટરવલ અંતરાળ વિશે માહિતી. તો આપણે જોઈએ કે કયા પ્રકારના અંતરાળ હોઈ શકે. તો પહેલો અંતરાળ છે સંવૃત અંતરાળ. સંવૃત અંતરાળ એને ઇંગ્લિશમાં આપણે જે ક્લોઝ ઇન્ટરવલ કહેવામાં આવે છે. ક્લોઝ ઇન્ટરવલ અથવા તો ક્લોઝ બ્રેકેટ પણ તમે કહી શકો. હવે જોઈએ કે ક્લોઝ બ્રેકેટમાં શું હોઈ શકે. આપણે જોઈએ કે તમે જાણો છો સંખ્યા રેખા છે. સંખ્યા રેખામાં આપણે જોઈએ અહીંયા કોઈ એક A બિંદુ લઈ, અહીંયા કોઈ એક B બિંદુ લઈ અને આ જે સ્પોટ છે મેં ઘાટા દર્શાવ્યા છે. એનું કારણ છે કે આપણે જોઈએ કે A ને B બિંદુ વચ્ચે આવેલી તમામ સંખ્યા અને A ને B સહિતની તમામ સંખ્યા એના વિશે આપણે કહેવાનું છે. તો આપણે જોઈએ કે A અને B સહિતની તમામ સંખ્યાઓને દર્શાવવા માટે સંખ્યા રેખાઓ પર આ રીતે લખી શકીએ. તો આને આપણે સંવૃત અંતરાળ સ્વરૂપે દર્શાવવું છે, ક્લોઝ ઇન્ટરવલ. બરોબર છે? તો આપણે જોઈએ કે આનો અર્થ શું થાય. આપણે જોઈએ કે આ બાજુ A છે, આ બાજુ B. A છે એ B કરતા નાનો છે. હવે જો આની વચ્ચેની તમામ સંખ્યા એને આપણે x વડે દર્શાવીએ. A અને B વચ્ચેની તમામ સંખ્યા ક્યારેક છે એ A છે x જેટલું મૂલ્ય ધારણ કરે, ક્યારેક x છે B જેટલું મૂલ્ય પણ ધારણ કરે છે. આપણે જોઈએ કે આ સંવૃત અંતરાલમાં. બરોબર? તો આને દર્શાવવું હોય આપણે ગુણધર્મની બાબતમાં ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે છગડીયા કૌંસમાં કરલી બ્રેકેટ x જ્યાં આપણે એમ કહીએ કે x છે a લેસ ઓર ઇક્વલ x છે a જેટલો અથવા a થી મોટો, અને આપણે જોઈએ કે x થી મોટો b, અને ક્યારેક એ આપણે જોઈએ કે b જેટલી કિંમત પણ ધારણ કરે છે. એટલે આપણે જોઈએ કે a લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ b, એટલે કે a x જેટલો ક્યારેક હોય અને એનાથી મોટો પણ હોય, x છે એ b જેટલો હોય અને એનાથી નાનો પણ હોઈ શકે. એટલે આપણે દર્શાવી શકીએ a લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ b. અહીંયા a લેસ ધેન b અને x belongs to capital R. બરોબર છે? આ વિશે તમે જાણો જ છો. બરોબર છે? સાર્વત્રિકરણ કહી શકાય. હવે આને ક્લોઝ બ્રેકેટ આપણે કેવું હોય, ક્લોઝ બ્રેકેટ દર્શાવવું હોય, ક્લોઝ ઇન્ટરવલ, તો એના માટેનો સંકેત છે a b. આને ક્લોઝ બ્રેકેટ અથવા તો સંવૃત અંતરાલ વડે દર્શાવી શકાય, કહી શકાય. સંવૃત અંતરાલ કહી શકાય. ક્લોઝ બ્રેકેટ. બરોબર છે? a b એટલે આને સંવૃત અંતરાલ કહેવાય. આપણે જોઈએ કે નંબર 2 એના પછી આપણે લઈ વિવૃત અંતરાલ. તો એને આપણે જોઈએ કે ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ કહેવામાં આવે છે. હવે વિવૃત અંતરાલ એટલે આપણે જોઈએ કે ફરી પાછી સંખ્યા રેખા આપણે લઈ, તો આપણે જોઈએ કે એમાં જે આ a છે એને પોલા બિંદુ વડે દર્શાવશું, b ને પણ પોલા બિંદુ વડે દર્શાવશું. આનો અર્થ એમ થાય કે a ને b નો સમાવેશ થતો નથી અંતરાલમાં, પણ એની વચ્ચેની તમામ સંખ્યાઓ જેટલી હોય કે અનંત સુધી આવે તમામ સંખ્યાઓ, બરોબર છે, એની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ આપણે જોઈએ કે એને વિવૃત અંતરાલ વડે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકીએ. તો આપણે જોઈએ કે x જ્યાં હવે a નથી આવતો પણ a થી મોટો લેવાનું છે. a અહીંયા x આપણે જેવી રીતે x ની વાત કરી છે, આ x કેવડો છે એની અંદર a નો સમાવેશ નથી થતો, પણ a થી મોટો લેવાનું. a થી મોટો એટલે a લેસ ધેન x. આ x છે કેવડો b જેટલો નથી પણ b થી નાનો લેવાનો છે. બરોબર છે? આ રીતે તો કે a લેસ ધેન x લેસ ધેન b. આ x કેવડો a જેવડો નહીં પણ a થી મોટો લેવાનો છે. આ x કેવડો b જેવો નહીં પણ b થી નાનો લેવાનો છે. એટલે a લેસ ધેન x લેસ ધેન b વડે દર્શાવી શકીએ આપણે. અને a લેસ ધેન b કારણ કે અહીંયા આપણે જોઈએ કે a કરતા b મોટું છે અને x belongs to capital R. બરોબર છે? આ રીતે આપણે વિવૃત અંતરાલ ઓપન બ્રેકેટ દર્શાવી શકીએ.
આ છે ક્લોઝ બ્રેકેટ, આ આપણે જોયું કે ઓપન બ્રેકેટ. આ બે વિશે આપણે માહિતી દઈ તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી કે 3 belongs to ક્લોઝ બ્રેકેટ 3 4. બરોબર છે. આ 3 છે, 3 એ ક્લોઝ બ્રેકેટ 3 4 માં સમાવેશ પામે છે. તો કે હા તમે જોઈ શકો 3 અને 4 એની વચ્ચેની તમામ સંખ્યા. છોકરો એની વચ્ચેની તમામ સંખ્યા એટલે 3 ને 4 વચ્ચે કઈ આવતું નથી એવું નહીં. 3.1 3.2 3.3 એવી રીતે અનંત સુધી. એ જ રીતે તમે લઈ શકો કે 3.01 3.02 3.04 અનંત. પછી એ જ રીતે 3.001 3.002 3.004 અનંત સુધી. એવી રીતે કેટલી સંખ્યાઓ અનંત સુધી આવે. એટલે આપણે એમ ન કહી શકીએ ખાલી આમાં સીમિત જ છે. બરોબર છે. અનંત સુધીની 3 અને 4 વચ્ચે આવતી અનંત સુધીની સંખ્યાઓ આવેલી હોય છે. એની અંદર 3 belongs to 3 4 ક્લોઝ બ્રેકેટમાં. આનો અર્થ એમ થાય કે 3 છે અંદર સમાવેશ પામે છે. ધારો કે આમ હોય 5 belongs to 3 4 તો તમે જોઈ શકો 5 છે 3 અને 4 ની વચ્ચે આવે જ નહીં. હવે અહીંયા આવશે નોટ belongs to. બરોબર છે. હવે એ જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે લઈ. ફોર એક્ઝામ્પલ તો આપણે જોઈએ કે 2 belongs to આપણે જોઈએ કે 2 3 2 belongs to 2 3 ઓપન બ્રેકેટ. તો ઓપન બ્રેકેટમાં તમને ખબર છે 2 ને 3 નો સમાવેશ થાય નહીં. એ સિવાયની તમામ સંખ્યા એની વચ્ચેની તમામ સંખ્યાઓ આવે. એની વચ્ચેની તમામ સંખ્યાઓ. જો 2 ને 3 નો સમાવેશ ન થાય તો belongs to ક્યાંથી આવે? એટલે અહીંયા આવશે not belongs to. બરોબર છે. હવે આપણે એમ કહી કે આપણે જોઈ કે 3 belongs to આપણે જોઈ કે 2 5 તો તમે વિચારી શકો કે આ ઓપન બ્રેકેટ છે એ 2 થી મોટું ને 5 થી નાનું. એટલે એની વચ્ચે આપણે જોઈ કે 3 આવી જાય એટલે belongs to આવે. આ રીતે તમારે જોઈ કે જોઈને તમારે આન્સર દેવાના હોય છે બ્લેન્ક્સમાં. હવે જોઈએ કે એના પછી છે સૌવૃત્ત વિવૃત અંતરાલ. સૌવૃત્ત વિવૃત અંતરાલ. સૌવૃત્ત વિવૃત અંતરાલ. આપણે જોઈએ કે આના માટે સંખ્યા રેખા આપણે દોરીએ. સૌવૃત્ત વિવૃત અંતરાલ એટલે એક પોઈન્ટ છે એ ઘાટો આવશે. બીજો પોઈન્ટ વિવૃત અંતરાલ માટે આછો પોઈન્ટ આ A અને B. આનો અર્થ એમ થાય સૌવૃત્ત વિવૃત અંતરાલમાં સૌવૃત્ત વાળો પોઈન્ટ ઘાટો, વિવૃત વાળો પોઈન્ટ પોલો લેવામાં આવે છે. આનો અર્થ એમ થાય કે એની વચ્ચેની તમામ સંખ્યાઓ. હવે આ પ્રકારના અંતરાલમાં આપણે જો કે A નો સમાવેશ થાય છે, B નો સમાવેશ થતો નથી અને એની વચ્ચેની તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો આને આપણે દર્શાવવું હોય આપણે જોઈએ કે ગુણધર્મની રીતે તો આપણે શું કહી શકીએ કે x જ્યાં a આપણે જો આ વચ્ચેની કિંમત આપણે હમણાં કીધું આ વચ્ચેની કિંમત ટોટલી x હોઈ શકે તો a છે x જેટલો હોઈ શકે. જો ઘાટું કીધું છે એટલે લેસ ઓર ઇક્વલ x પણ x છે b જેટલો ન હોય પણ b કરતા નાનો હોઈ શકે તો લેસ ધેન b. તો અહીંયા આપણે જોઈએ કે a લેસ ધેન b અને આપણે જોઈએ કે x belongs to કેપિટલ R. બરોબર છે. આપણે જોઈએ કે સૌવૃત્ત વિવૃત અંતરાલ દર્શાવ્યો. આપણે આને ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ સેમી ક્લોઝડ, સેમી ક્લોઝડ, સેમી ઓપન બ્રેકેટ, સેમી ક્લોઝડ, સેમી ઓપન બ્રેકેટ. હવે આપણે દર્શાવ્યું તો અહીંયા આપણે એમ કહી શકીએ આને સંકેતમાં અહીંયા જોઈએ કે એક ભાગ ક્લોઝડ લેવાનો a અને બીજો ભાગ છે ઓપન લેવાનો છે જેની નીચે લેસ ઇક્વલ ની નિશાની હોય. બરોબર છે. ત્યાં ક્લોઝ જેની નીચે ઇક્વલ ની નિશાની ન હોય ત્યાં આપણે જો ઓપન બ્રેકેટ લેવાનો થાય છે. બરોબર છે. આ રીતે આપણે જોઈએ કે સૌવૃત્ત વિવૃત અંતરાલ સેમી ક્લોઝડ સેમી ઓપન બ્રેકેટ. આપણે જોઈએ આ નંબર 3 હતો. નંબર 4 બાળકો નંબર 4 વિવૃત સૌવૃત્ત અંતરાલ. તો આમાં કાઈ નહીં બાળકો ઉપરનું છે એ ઊંધું કરી નાખો. બરોબર છે. વિવૃત પોલું બિંદુ આવશે. અહીંયા સૌવૃત્ત ઘાટું બિંદુ લઈ લો. આ a આ b. બરોબર છે.
હવે આને આપણે દર્શાવવા માટે હવે તો તમને ખબર પડી જ જાય કે આપણે કઈ રીતે દર્શાવી શકીએ. તો આપણે જોઈએ કે x જ્યાં આ વચ્ચેનો ભાગ સમાવેશ પામે છે એની કિંમત x છે, x જેટલી હોઈ શકે. તો જો x છે એ a જેટલો નથી થતો, બરોબર છે, ક્યારે પણ એનાથી મોટો હોઈ શકે, એટલે a less than x. x છે b જેવડો થઈ જાય પણ એનાથી નાનો, તો b જેવડો એટલે લેસ ઓર ઇક્વલ એનાથી નાનો, બરોબર છે. આ b a less than b, બરોબર છે, a કરતા b મોટો છે અને x belongs to capital R, બરોબર. આ રીતે હવે એને આપણે જોઈએ કે અંતરાલ સ્વરૂપે લખવું, અંતરાલ અહીંયા પૂર્ણ બિંદુ એટલે સાદો કૌંસ a, સાદો કૌંસ a, અહીં ઘાટું બિંદુ છે, બરોબર છે, b ક્લોઝ બ્રેકેટ. આ રીતે આપણે જોઈએ કે અંતરાલ વિશે આપણે જોઈએ કે માહિતી આપી શકીએ છીએ, બરોબર. આ ચાર અંતરાલ છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ કે એક્ઝામ્પલ તરીકે 2 belongs to સમવૃત્ત 2 3, બરોબર છે. તો આમાં તમે જોઈ શકો 2 છે એ આંતરાલમાં સમાવેશ પામે છે, તો કે હા જો ક્લોઝ બ્રેકેટ 2 નો સમાવેશ થાય છે પણ 3 નો સમાવેશ થતો નથી, એટલે આપણે જો કે સાચું પડે છે. પણ આપણે જો 3 belongs to 2 3, જો સમવૃત્ત અને વિવૃત્ત 3 છે એ આંતરાલમાં સમાવેશ પામે છે, તો અહીંયા જો આપણે જોઈએ કે ઓપન બ્રેકેટ છે એટલે 3 છે એ સમાવેશ નહીં પામે, એટલે આ ખોટું પડે, બરોબર છે. આપણે જોઈએ કે આ રીતે પછી એ જ રીતે એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આપણે ઉલટું લઈ આ 2 5 belongs to આપણે જોઈએ 5 10 ક્લોઝ બ્રેકેટ. હવે અહીં તમે વિચારો આપણે જોઈએ કે આનો અર્થ શું થાય, 5 કરતા મોટી અને એની તમામ વચ્ચેની અને 10 કરતા નાની સંખ્યાઓ લેવાની છે, બરોબર. તો 5 કરતા મોટી એટલે 5 કોઈ દિવસ આવે નહીં, એટલે આ નોટ બિલોંગ્સ ટુ, બરોબર છે. આ રીતે તમારે આન્સર દેવાનું થાય. જ્યાં ઓપન બ્રેકેટ હોય એ સમાવેશ પામે નહીં, જ્યાં ક્લોઝ બ્રેકેટ હોય એ સમાવેશ પામે. ક્લોઝ બ્રેકેટ છે, બરોબર, સમવૃત્ત અંતરાલ છે તો 10 છે એ સમાવેશ પામે, અહીંયા 2 છે એ સમાવેશ પામે, 3 છે એ સમાવેશ પામશે નહીં અંતરાલમાં. પછી અહીંયા જુઓ 2 છે એ સમાવેશ પામે, અહીંયા પણ 3 છે એ સમાવેશ પામશે નહીં. આ રીતે આપણે જોઈએ કે ચાર અંતરાલ, સમવૃત્ત અંતરાલ, વિવૃત્ત અંતરાલ, સમવૃત્ત વિવૃત્ત અંતરાલ, બરોબર છે, અને વિવૃત્ત સમવૃત્ત અંતરાલ, આ ચાર પ્રકારના અંતરાલો આપણે અભ્યાસ કર્યો છે. આપણી રીતે માહિતી દીધેલી, બરોબર છે, જે કંઈ આપણે જરૂરી છે એટલી. હવે આપણે જોઈએ કે આ ચાર અંતરાલોનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો આપણે જરૂરી છે. 11માં 12માં, બરોબર છે, 11 12 બેયમાં આવશે, ફિઝિક્સમાં આવશે, તમારે કાળજી રાખવાની, બરોબર. અહીંયા સુધી રાખીએ બાળકો. બાય, થેન્ક યુ.